લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તંત્રની બેઘરી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો. તારીખ પે તારીખ જેવો ઘટ ઘડાયો. ભાભરમાં કાચા દબાણો દુકાનોના શેડ ઓટલા હટાવાયા અને પાકા દબાણોને દૂર કરવા બાંયધરી પત્રક લઈ ના હટાવાતા તંત્ર સામે ભેદભાવની નીતિના આક્ષેપો. 18 મીટરમાં આવતા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. 24 મીટરમાં આવતા પાક્કા દબાણકારોને 4 દિવસની મુદત આપતા લોકોમાં રોષ. ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે પરના કાચા પાકા દબાણો દૂર કરવા માટે કેટલાક મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ વારંવાર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા મોટા ભાગના દબાણો સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા. ભાભરમાં દબાણ હટાવ ઝુંબેશ ક્યારે આવશે તેવી ચર્ચાઓનું શુક્રવારે દબાણ હટાવવા તંત્ર કામે લાગતા અંત આવ્યો હતો. શુક્રવારે ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે પરના ગાય સર્કલથી લઈને ન્યૂ એપીએમસી માર્કેટના ગેટ સુધીના બંને બાજુના કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી. રોડની મધ્યમથી 18 મીટર અને 24 મીટર દબાણો માપવામાં આવેલા હતા. 18 મીટર દબાણો મોટે ભાગે સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા. 24 મીટરમાં આવતા દબાણોને વહીવટી તંત્ર દ્વારા માત્ર ઓટલાઓ તેમજ દુકાનના શેડના દબાણો તોડી પાડ્યા હતા, જ્યારે 24 મીટરમાં આવતા પાકા દબાણો પર વહીવટી તંત્રની રહેમ નજર રાખીને નોટિસ આપી એક મોકો આપ્યો હતો કે દિન 4માં દૂર કરવા બાહેધરી આપી હતી. પત્ર લેવામાં આવ્યું હતું અને દબાણકારો પાસેથી બાહેધરી લીધી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા દબાણ દૂર કરી રોજગારી મેળવતા નાના ધંધાદારીઓના તંત્રની ભેદભાવ નીતિ સામે આક્રોશ ફેલાયો હતો. તેમજ 24 મીટરમાં આવતા માલિકીની દુકાનદારોના ઓટલા તેમજ શેડ તોડવામાં આવતા દુકાનદારને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ તંત્ર દ્વારા વર્ષમાં 2 વાર ગાય સર્કલથી ન્યૂ એપીએમસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ વારંવાર લારી ગલ્લાઓ તેમજ શેડ હટાવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નાના ધંધાદારીઓની રોજીરોટી હાલ તો છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેમજ દુકાનદારના ઓટલા તોડાતા હાલ તો 2000 થી 10,000 સુધીનું નુકસાન દુકાનદારોને જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગરપાલિકા માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ખરાબીના માણસો હોય, એના માટે નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે. કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓજીની ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે. ટેન્ડર સેન્કશન થયું નથી, રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે. સાહેબ, 18 થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્ય? એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે. અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થશે તો સર એને નિર્ણય કરશે.